નમસ્કાર મિત્રો કાલે મતલબ કે 27 મે 2025ના રોજ સુપરફાસ્ટ એક્સપ્રેસ મતલબ કે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જે વેરાવળથી અમદાવાદ ટ્રેન શરૂ થવા જઈ રહી છે અને ખુદ પ્રધાનમંત્રી મોદીજી જે છે દાહોદથી લીલી ઝંડી ટ્રેનને આપવાના છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરવાના છે। સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું મિત્રો કે એ ટ્રેનની અંદર સુવિધાઓ કઈ કઈ મળે છે, કેટલી સુવિધાઓ તમે લઈ શકો છો। ત્યાર પછી વેરાવળથી ઉપડવાનો સમય શું છે, અમદાવાદથી ઉપડવાનો સમય શું છે। ફક્ત 7 કલાકની અંદર જ તમે વેરાવળથી અમદાવાદ અથવા તો અમદાવાદથી વેરાવળ તમે પહોંચી શકશો। ત્યાર પછી બીજી વાત કરીએ આપણે તો એમાં ભાડું જે છે, ભાડું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાડું કેટલું છે। ભાડું જે છે સામાન્ય લોકોને પરવડે એવું નથી મિત્રો। જે સોમનાથ એક્સપ્રેસ જે છે નીકળે વેરાવળથી અમદાવાદ જાય છે તો એમાં ભાડું અને સુપરફાસ્ટ એક્સપ્રેસ જે છે એમાં ભાડું કમ્પેરિઝન કરીએ તો બહુ વધારે ભાડું છે। તો કેટલું ભાડું છે એના વિશે પણ આપણે વાત કરીશું અને ત્યાર પછી વેરાવળથી અમદાવાદ જે ઉપડે છે તો એમાં કયા કયા સ્ટેશનો ઉપર એ સ્ટોપ થશે મતલબ કે ઉભશે તો એના વિશે પણ આપણે વાત કરીશું। તમામ વિગતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું આપણે કે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જે કાલે મતલબ કે 27 મે 2025થી શરૂ થવા જઈ રહી છે। અઠવાડિયામાં તમારે 6 દિવસ આ ટ્રેન ચાલુ 6 દિવસ તમે બેસી શકશો, મતલબ કે જઈ શકશો, આવી શકશો। ગુરુવારે એક દિવસ જે છે તમે આવી કે જઈ શકશો નહીં, અમદાવાદથી વેરાવળ અથવા તો વેરાવળથી અમદાવાદ। ત્યારે વિશેષ વાત કરીએ આપણે તો સારી કનેક્ટિવિટી અને અપગ્રેડ કરવામાં આવેલ સ્ટેશનોથી લઈ અને નવી લાઈનો અને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા પ્રાદેશિક વિકાસ, મુસાફરોની સુવિધા અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે। અને સાથે સાથે ગીર સોમનાથ જે છે એની વાત કરીએ આપણે મિત્રો તો 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ જે છે તો એ મતલબ કે સોમનાથ, અને સોમનાથ મંદિરે બહારથી લોકો આવતા હોય, અધર રાજ્યથી આવતા હોય અને વિદેશથી પણ આવતા હોય તો એવા લોકોને ખાસ કરીને ટાર્ગેટ રાખ્યા છે અને એવા લોકો માટે ખૂબ જ ફાયદામંદ સાબિત થશે, કારણ કે 7 કલાકની અંદર તમે જઈ શકશો વેરાવળથી અમદાવાદ અને અમદાવાદથી વેરાવળ તમે આવી શકશો। તો એવા લોકોને બહુ ફાયદો થશે અને આપણા જેવા લોકોને પણ ફાયદો થશે, કારણ કે એમરજન્સીમાં તમારે જવું હશે તો તમે જઈ પણ શકશો। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે તો 26 મે 2025 મતલબ કે આજે ગુજરાતના દાહોદથી અનેક રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત ઉદ્ઘાટન કર્યા છે અને સાથે જ ટ્રેનોની લીલી ઝંડી પણ આપી અને પ્રારંભ પણ કર્યો છે। હવે આ ટ્રેન રિક્લાઇનિંગ સીટો, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો ટોયલેટ્સ, સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે। આ તમામ જે છે આખી ટ્રેન જે છે તો એસી હશે, બરાબર, અને એમાં ચાર્જિંગ પોઈન્ટ તમને મળશે, સીસીટીવી કેમેરા હશે જેથી કરીને કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ના પડે કોઈ લોકોને, અને એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જે છે મતલબ કે દરવાજા જે છે તો તમારી ઓટોમેટિક બંધ થઈ જશે, ઓટોમેટિક ચાલુ થઈ જશે। તો આવી બધી ઘણી બધી એમાં સુવિધાઓ હશે। જે પ્રમાણે બસની અંદર 3 સીટ અને એક સાઈડ જે છે 2 સીટ હોય છે તો સેમ એ જ પ્રમાણે આમાં ટ્રેનમાં હશે, પરંતુ આમાં થોડી સુવિધાઓ જે છે વધારે મળશે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ ક્યાં ક્યાં સ્ટેશને સ્ટોપ ટ્રેન થશે તો એના વિશે પણ આપણે વાત કરી લઈએ। મુખ્ય જે સ્ટેશન છે 4-5, જુનાગઢ અહીંથી વેરાવળથી જશે તો જુનાગઢ સ્ટોપ થશે, ત્યાર પછી ડાયરેક્ટ સીધી રાજકોટ સ્ટોપ થશે, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ આટલા સ્ટેશનો જે છે ત્યાં સ્ટોપ થશે, પરંતુ તમારે વચ્ચે જો કોઈ પણ સ્ટેશને ઉતરવાનો હશે તો ક્યાંય પણ સ્ટોપ થશે નહીં। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ ટિકિટ બુકિંગ ક્યાંથી કરાવવી તો ટિકિટ બુકિંગ જે છે એ 25 મે થી મતલબ કે કાલથી શરૂઆત થઈ ગઈ છે। તમે ટ્રેન સ્ટેશનથી કોઈ પણ જગ્યાએથી તમે ટિકિટ બુકિંગ કરાવી શકો છો, અથવા તો RICTCની જે વેબસાઇટ છે, એપ્લિકેશન છે તો એમાં રજીસ્ટ્રેશન કરી અને તમે ટિકિટ બુકિંગ કરી શકો છો। અહીં તમે જોઈ શકો છો RICTCની જે વેબસાઇટ છે અહીં તમે જોઈ શકો છો www.rictc.co.in, તો આ વેબસાઇટ ઉપર જઈને તમે બુકિંગ કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ અમદાવાદથી સોમનાથ આવવા માટે અથવા તો વેરાવળથી સોમનાથ જવા માટેનો ટાઈમ શું છે તો દાખલા તરીકે તમારે અમદાવાદથી વેરાવળ આવવું હોય તો તમારે સવારમાં 5:30 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી 12:30 વાગ્યા સુધી તમે અહીંયા પહોંચી જશો, મતલબ કે 5:30 વાગે ત્યાંથી ઉપડશે અને 12:30 વાગે દિવસના અહીંયા વેરાવળ તમે પહોંચી જશો। ફક્ત 7 કલાકનો ટાઈમ લાગશે। જે ટ્રેનના નંબર જે છે 2691 નંબર છે અને એ જ પ્રમાણે તમારે રિટર્ન વેરાવળથી તમારે જવાનું હશે અમદાવાદ તો એના નંબર છે 2692 અને બપોરના ઉપડશે 2:40 અને રાત્રે 9:30 વાગે મતલબ કે 9:35 તમને ત્યાં અમદાવાદ પહોંચાડી
દેશે. હવે મુખ્ય વાત કરીએ મિત્રો કે ભાઈ ભાડું જે છે આનો ચાર્જેબલ કેટલો લાગશે, ભાડું કેટલું લાગશે, તો એના વિશે પણ આપણે ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો, તો એના વિશે આપણે જણાવીએ અને ડાયરેક્ટ એની વેબસાઇટ ઉપર સર્ચ કરીને આપણે ચેક કરીશું કે ભાઈ ભાડું જે છે કેટલું છે અને કેટલો ડિફરન્ટ છે. તો અહીંયા આરઆઈસીટીસીની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે તો એમાં આપણે સર્ચ કરેલું છે વેરાવળથી લઈ અને અમદાવાદ, બરાબર, ઓલ ક્લાસ રાખેલું છે. 31 તારીખ એક્ઝામ્પલ તરીકે આપણે રાખેલી છે. હવે એમાં ટ્રેન તો ઘણી બધી છે, પરંતુ આપણે જાણવાનું છે કે ભાઈ વંદે ભારત જે નવી ટ્રેન છે તો એનું ભાડું કેટલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો વંદે ભારત ટ્રેન આવી ગઈ છે અને ટ્રેન નંબર આવી ગયા છે 26902 અને વેરાવળથી અમદાવાદ 7 કલાકની અંદર તમને પહોંચાડી દેશે. પરંતુ હવે આપણે એસી કાર બધી કાર મતલબ કે સીટો જે છે તો એસી હશે, બરાબર. તો આપણે એસી બેઠે બેસીને જવાનું હોય તો આપણે પેલું ક્લિક કરશું આપણે, એમાં કેટલું ભાડું છે તમે જોઈ શકો છો, 1275 રૂપિયા ભાડું છે. બેસીને જવા માટે તમારે 1275 રૂપિયા તમારે આપવાના રહેશે, પરંતુ અહીંયા સ્લીપર જે છે તો તમારે એમાં આપવાના રહેશે 2300 રૂપિયા. તો ભાડું જે છે મિત્રો નાના લોકો માટે અથવા તો મતલબ કે 15-20 દિવસમાં જે અમદાવાદ જતા હોય આવતા હોય તેના માટે ખૂબ જ વધારે છે. એની કમ્પેરિઝનમાં બીજી કોઈ પણ ટ્રેન જે લોકલ હોય, સોમનાથ એક્સપ્રેસ જે તમે જોઈ શકો છો, તો એની કમ્પેરિઝનમાં અહીંયા તમે સ્લીપર ઉપર તમે ક્લિક કરશો તો કેટલા રૂપિયા ભાડું લાગશે, 300 રૂપિયા ભાડું લાગશે. 300 રૂપિયામાં તમે સુતા વેરાવળથી તમે અમદાવાદ પહોંચી શકો છો, બરાબર. ફરક શું પડે તો કે ફરક જે છે 1 કલાક લેટ પહોંચે. બાકી બીજો એસી ની જે સુવિધા હોય તે આમાં નથી મળતી, બરાબર. એટલી જ સુવિધા હોય છે, બાકી બીજી કોઈ સુવિધા એક્સ્ટ્રા નથી હોતી. અને આમાં તમને જે છે બેસીને જવા માટે 1250 રૂપિયા અને સુતે જવું હોય તો 1300 રૂપિયા. તો આટલો ફરક છે મિત્રો. તમારે ક્યારેક એવી રીતના મન પડે, ઈચ્છા હોય તો ક્યારેક જવાય, બાકી દર વખતે આમાં જઈ ન શકાય, કારણ કે નાના માણસો માટે આ બહુ ભાડું વધારે કહી શકાય. તો આ પ્રમાણની માહિતી મેં તમને તમામ આપી દીધી છે મિત્રો. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.